એવું કહેવાય છે કે જ્યારે તમે રાત્રે કોઈ હોરર વિડીયો ખૂબ ધ્યાનથી જુઓ છો ત્યારે તમે વિડીયો નથી જોતા, પણ વિડીયોની અંદરનું ભૂત તમને જોઈ રહ્યું હોય છે. ગઈ રાત્રે આ જ વિડીયો જોતી વખતે મારી સાથે કંઈક એવું જ થયું, પણ ટ્વિસ્ટ એ છે કે ડરવાને બદલે હું તો હસીને થાકી ગયો. આખરે એવું તો શું હતું આ વિડીયોમાં, ચાલો તમને પણ બતાવું. કેમ છો ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું આજના એકદમ ડરામણા નાના કોમેડી હોરર વિડીયોમાં. આજે આપણે જોવાના છીએ યુટ્યુબના એવા હોરર વિડીયો જેને જોઈને ભૂત પણ એવું કહે છે કે મારા જ વિડીયો જોઈને મારા ઉપર જ હસવાનું. તો લાઈટ બંધ કરી દો, પોપકોર્ન લઈ લો અને ચાલુ કરીએ આજનો વિડીયો. તો વિડીયો જોયા પહેલા આપણે 3 શોર્ટ વિડીયો જોઈ લઈએ. જોઈએ સ્ટાર્ટિંગમાં આપણને બીક લાગે કે નહીં લાગતી. આમ તો હું ચશ્મા પહેરતો હતો, પણ હા બરોબર રિએક્શન ના આવે એ માટે ચશ્મા કાઢી દઈએ અને મસ્ત રીલ જોઈએ. तो भाई इस वीडियो को रात के अंधेरे में अकेले देख रहे हो तो इस वीडियो को अभी सेव कर लेना, सुबह देख लेना, क्योंकि इस वीडियो को देखने के बाद डर क्या चीज होती है तुमको पता चल जाएगा. और अगर तुम लोग कमजोर दिल के हो तो इस वीडियो को अभी स्किप कर दो और इस वीडियो को उस बंदे के पास भेजो ना जो इस सब चीजों को बिल्कुल नहीं मानता है. तो इस वीडियो को देखो और मुझे कमेंट करके बताना ये वीडियो रियल है या फिर फेक है. આ રીલ જીગરે સેન્ડ કરી, મેં કીધું હોરર વિડીયો સેન્ડ કરજે. રિયલની અંદર મને આવું થયું. મને કોઈ વિડીયો બનાવવા માટે સમક નહીં, પણ રિયલમાં આવી સમક આવી છે. હા તું ભાઈ વિડીયો આવ્યો ખતરનાક હતો. પહેલું વિડીયો જોયું, પહેલા વિડીયોમાં જ આટલું ખતરનાક. यहाँ पे कम से कम भी 3-4 घंटे हो गए भाई साहब, ना कोई आसपास में है, पार्क में भी नहीं है, कोई भी नहीं है, देखो खाली पड़ा है. लेकिन ये लड़की अकेली झूल रही है यहाँ पे. આપણે એવી જગ્યાએ રાતના એકલા હોય તો શું હાલત થાય આપણી. એ પણ રાતના કોરે મોરે કોઈ નહીં, બધી લાઇટો બંધ હોય અને એકલા આપણે હોય શું હાલત થાય આપણી. અડધી રાતે બસમાં ચડી આત્મા. તો ગુજરાતી વિડીયો છે, ગુજરાતી વિડીયો આપણે જોવાનું છે. તો આપણે આખા વિડીયોનું ક્રેડિટ જા જીવા સ્ટોરીઝ એ ચેનલવાળા ભાઈએ બનાવ્યું વિડીયો. તો જોઈએ આપણે આજનો વિડીયો, ચલો. રાતના લગભગ 11:15 વાગ્યા હતા. અમદાવાદથી પાલનપુર જતી લક્ઝરી બસ ધીમે ધીમે હાઈવે પર આગળ વધી રહી હતી. બસમાં વધારે રાતના 11 વાગ્યા હતા અને અમદાવાદથી પાલનપુર સાઈડ જતી હતી બસ. ધીમે ધીમે જોઈએ આગળ. મુસાફરો નહોતા. કોઈ ઊંઘમાં, કોઈ મોબાઈલમાં, તો કોઈ ખિડકી બહારના અંધારાને જોતું બેઠું હતું. બસની છેલ્લી સીટ પાસે બેઠેલો રોહિત એકલો હતો. તેને રાતની મુસાફરી ગમતી. મતલબ કે આખી સ્ટોરી રોહિત ઉપર હશે. એને મેન કટ આવ્યો, રોહિત હતો બસના અંદર. શાંતિ રહેતી. બસ રાણીપ ક્રોસ કરી ચૂકી હતી. બહાર માત્ર હાઈવેની લાઇટ્સ અને દૂર સુધી ફેલાયેલું અંધારું. અચાનક રોહિતે આગળ જોયું. રસ્તાની બાજુએ એક છોકરી ઊભી હતી. સફેદ સાદા કપડાં, ખુલ્લા વાળ, ચહેરો થોડો ઝૂકેલો. કોરે મોરે અંધારું હતું ને એકલી બસ હેડતી હતી અને ખાલી બસની લાઇટો ચાલુ હતી ને એક જગ્યાએ બસ ઊભી રાખી. વ્હાઈટ કપડે પહેરીને છોડી આવી ને કંડક્ટરે પૂછ્યું ચોકણ જવું છે ને આટલા રાતના ને કોરે મોરે કોઈ દેખાતું નહોતું. આ એકલી છોકરી હતી આટલા ને હોમેથી હેડી આવી ભાઈ. જોઈએ આગળ. છોકરી બસમાં ચઢી અને સીધી રોહિતની બાજુની ખાલી સીટ પર આવીને બેસી ગઈ. રોહિતને થોડી અસ્વસ્થતા લાગી. બસમાં ઘણી સીટ ખાલી હોવા છતાં એ છોકરી એની બાજુમાં કેમ? તો લાગે જ ને. બસ ફરી ચાલી. થોડી મિનિટ પછી રોહિતને અજીબ વાત લાગી. છોકરીનું પ્રતિબિંબ ખિડકીના કાચમાં દેખાતું નહોતું. રોહિતે ચોરીથી તેની તરફ જોયું. તે સીધી આગળ જોઈ રહી હતી, આંખો પલકારા વગર. રોહિતે હિંમત કરીને પૂછ્યું, તમે એકલા મુસાફરી કરો છો? છોકરી ધીમે જે કાચ આવે ને કાચની અંદર એનું મોઢું પણ દેખાતું નહોતું અને એક જ દારી હોમે જોઈ રહી હતી સોળી હતી ને પેલો બીવાય જ ન ફાઈજો. પણ એને કોઈક પૂછ્યું હશે. માથું ફેરવીને બોલી, હા, હું હંમેશા એકલી જ મુસાફરી કરું છું. તેના અવાજમાં અજીબ ઠંડક હતી. બસ મહેસાણા નજીક પહોંચી. અચાનક બસમાં ઠંડી વધતી ગઈ. એસી બંધ હોવા છતાં રોહિતને ઠરઠરાટ થયો. છોકરીએ અચાનક કહ્યું, આ બસ બહુ પહેલાં પણ આવી હતી અહીં.
એ તો ખબર હતી રોહિત ગભરાઈ જવાનો, તો હવે જોડે ભૂત બેઠું હોય તો બીક તો લાગે જ ને. રોહિતે આશ્ચર્યથી પૂછ્યું. પહેલા છોકરીએ તેને જોઈને ધીમું હાસ્ય કર્યું. હા, એ રાતે હું પણ આ બસમાં જ હતી. રોહિતના દિલની ધબકાર વધી ગઈ. એ રાતે શું થયું હતું તેણે પૂછ્યું. છોકરીએ ખિડકી તરફ જોઈને કહ્યું, એક્સિડન્ટ થયો. રોહિત આખો ગભરાઈ ગયો. રોહિતના આ બસ પહેલા આવેલી હતી ને રોહિત ગભરાઈ ગયો આખો. હાથ ઠંડા થઈ ગયા. આ બસ પલટી ગઈ હતી. ઘણા લોકો મરી ગયા હતા. છોકરી ધીમે બોલી. એક્સિડન્ટ. પણ રોહિત શ્વાસ રોકાઈ ગયો. તે ઊભો થવા જતો હતો પણ તેના શરીરે સાથ ના આપ્યો. રોહિત જે બસની અંદર બેઠો છોકરી એ બસનો બોલી, ખૂબ હું સમય કોઈને પહેલા નુકસાન નથી એક્સિડન્ટ થયેલો હતો. કરતી. પછી ધીમે અને એ આખી કહ્યું, પણ જે પલટી મને મારેલી જોઈ લે તો બસ એ મને હમી યાદ કઈ રીતના રાખે છે. થાય? અચાનક બસ છટકાથી ઊભી રહી. બધાને હમી કરી લાઇટ્સ છે થોડી ભેગા ક્ષણ માટે બંધ થઈ ગઈ. જ્યારે ફરી ચાલુ થઈ, રોહિતની બાજુની સીટ ખાલી હતી. છોકરી ગાયબ હતી. રોહિત ગભરાઈ ગયો હાંફતો અને ઊભો રહ્યો. બાજુમાંથી કંડક્ટર પાસે ગયો બાજુમાં તો અને છોકરી હતી કંપતી જ અવાજે નહીં. પૂછ્યું, તો રોહિત હમણાં જે ગભરાઈ ગયો છોકરી આખો. ચઢી અને હતી પાછો એ એનો ક્યાં કંડક્ટર ફાઈન ગઈ? ગયો. કંડક્ટરે અચંબાથી કહ્યું, કઈ છોકરી? છેલ્લી કલાકથી કોઈ ચઢ્યું જ નથી. પાલનપુર પહોંચ્યા પછી રોહિત બસમાંથી ઉતર્યો. તેનું મન હજી પણ ભારે હતું. બસ પાછળ જતા જતા તેને પાછળ લખેલું વાંચ્યું. આ બસનો અકસ્માત 5 વર્ષ પહેલા મહેસાણા પાસે થયો હતો. રોહિત આજે પણ રાતે બસમાં મુસાફરી નથી કરતો, કારણ કે કેટલીક બસો માત્ર મુસાફરો નહીં, બસનો યાદોને પણ અકસ્માત લઈને થયેલો ચાલે છે. મહેસાણા ભાઈ. ગુજરાતીમાં સ્ટોરી હતી, આખું વિડીયો જોયું, 3 મિનિટનું હતું. પણ હા ને એવું કોઈ થયું ને બીક લાગે. આવા વિડીયોમાં બીક લાગે. હવે મને તો ને રગીરે બીક ના લાગી, કારણ કે આત્મા આવી હતી ને બસમાં ને બધું શું હતું કોઈ ખબર ના પડી. એટલી બધી ડાયરેક્ટ અકસ્માત, બસનો એક્સિડન્ટ થયેલો હતો, બધું ઘણું એનું બધું આપણને કોઈ ખબર ના પડી. આપણને રગીરે બીક લાગી નહીં આ વિડીયોની અંદર. તો મેં પહેલા વિડીયોમાં કીધેલું હતું કે મેં ગઈકાલે રાત્રે વિડીયો જોયું હતું પણ રગીરે બીક લાગી નથી. તો તમને શું બીક લાગી હતી? ગ્રીન લાઈટો ભાઈ. દિવાલ છે. કેમેરો વળ્યો અને સીડીઓમાં જાય. આ વિડીયો આગળ એક દોનું જોયેલું એટલે બીક લાગતી નહીં, પણ આનાથી બહુ ખતરનાક વિડીયો હોય ને બીક લાગે આપણને. અને આપણે આ વિડીયો દિવસે શૂટ કરીએ. રાતના શૂટ કરતા હોય તો બીક લાગે, પણ દિવસે શૂટ કરીએ એટલે બીક લાગતી નહીં. જેવું લાગ્યું તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો.